ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણના કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મૈડા, ભાજપ પ્રમુખ નયનાબેન, જિલ્લાના પ્રભારી કુશલસિંહ, સાંસદ દેવસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત તમામ ધારાસભ્યો, અમૂલ ડેરીના ચેરમેન સાંભેસિંહ, વાઇસ ચેરમેન વિજયભાઈ, કેડીસીસીના ચેરમેન તેજસભાઈ, ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેસવાણી સહિત ખેડા જિલ્લા ભાજપ સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનું તમામ અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું। જગદીશભાઈ વિશ્વકર્માના પગલે ચાલી તમામ અગ્રણીઓએ બંને મહામંત્રીઓને પુસ્તકોની ભેટ અર્પણ કરી હતી। ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી અજયભાઈએ જણાવ્યું કે જ્ઞાતિ બેલેન્સ કરીને આવનારી 2027ની ચૂંટણીમાં બધા જ પડકારોને પાર કરીને આપણે જીતવાનું છે। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અજયભાઈની વાત કરીએ તો મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર તરીકે પાર્ટીના બેનર નીચે લડવાની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીના પહેલા કાઉન્સિલર બન્યા હતા અને ત્યાંથી તેમની શરૂઆત થઈ અને વારાફરતી સંગઠનના જે હોદ્દાઓ છે તેમાં યુવા મોરચામાંથી માંડીને ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે અને આજે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે કાર્યરત થયા છે। તેઓની જે કામગીરી છે તે સંગઠનમાં મુખ્ય વિશેષ કામગીરી રહી। તેમના થકી ઘણા બધા સારા પરિણામ આપણે જિલ્લાની અંદર મળ્યા છે। મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આપણે સાથે રહીને ભારતીય જનતા પાર્ટીની જે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે જેમાં સાથે રહીને ભવ્ય વિજય કેવી રીતે મળે તેનું સાથે મળીને આયોજન કરવાનું છે। હું તમારી જ વચ્ચેનો એક ભાજપનો નાનો એવો કાર્યકર્તા છું। મેં મંડળ યુવા મોરચા તરીકે પણ કામ કર્યું છે અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું છે। જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ કામ કર્યું છે અને 2 ટર્મથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે। ભાજપનો નાનો કાર્યકર્તા કામ કરતો હોય અને તેને પ્રદેશ ભાજપની જવાબદારી આપી આજે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને પ્રદેશની ટીમમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ। બીજા એવા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેન્દ્રસિંહજી ચૌહાણ એમની પણ પ્રદેશના મહામંત્રી તરીકે નિમણૂક થઈ, જેઓને ખેડા જિલ્લાના મધ્ય ઝોનના ઝોન પ્રભારી બનાવ્યા, જેથી ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી બંને મહામંત્રીશ્રીઓનો સન્માનનો અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એમાં ખેડા જિલ્લામાં ખૂબ ઉત્સાહભેર બૂથ લેવલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। એમપી, તમામ ધારાસભ્યશ્રીઓ, પ્રભારી, મંત્રીશ્રીઓ બધા જ ઉપસ્થિત રહી અને બંને મહામંત્રીશ્રીઓને આવનારા સમયમાં એમને ફાળવેલા ઝોનમાં એમની આગેવાનીમાં ખૂબ સારી કામગીરી કરે, ખૂબ સફળતા પ્રાપ્ત કરાવે એવી શુભકામનાઓ આપી। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.